હમૌના લુણીઓ રોનેર ના નોગો હો ભોયણ ના આલો મારી પંચો બારની માતા આઈ સુરેશ રંગ્યા જો ઉઘાડી વાશે ચાલી વરા જગત ડોલાઈએ છે રેવાલુની મારી પંચો મુખા ઘડી જીવડાલની માતા આઈ પણ સુરેશ 133 હાખની પૂનલ 133 હાખના દેરા મારા ભુવા ભેળા હેડ્યા યા ગુજરાત બોડી કરી બોલું ભૂલીએ ઘર બીજો મારી પંચો ત્રણ કાળજે મરદની માતા આઈ અને ઓઠે લાઈને બોલવાની વહુ તો ઓઠે પણ બધું રહ્યું એ 133 હાથ અને 133 હાથના જેટલા દેવ જોડી હતો પણ જગત એવું કે છે 1 થી ભલા 2 ને 2 થી ભલા ત્યાર બધા ભેગા હેડી થોડી ભાગમાં મજૂરી આવે એકલો પણ દસુભાઈ આ જે બૂન ના દીકરી સુરેશ કોકના મુહાળમાં રમેલ છે, કોકના બાપુ ગામમાં રમેલ છે, કોકના વાલેશ્રીના રમેલ છે. ઉમાવો કરીને આવ્યા છો સવાર 10 વાગે મોતી મોહિત ભોણા 10 વાગે 10 સુરેશભાઈ વળી 3-4 દાડાની તો આઠમ નહીં પડતી મારો માતા પણ હજુ પેલા લોકોએ કે જલેબી ફાફડા વાળા બંધ નહીં કર્યું એમ નહીં હજુ કાલે છે બરોબર પણ કાલે ગણો તો કાલે પણ પંચો પેલો અઠવાડિયામાં 6 દાડા જેઠાલા જલેબી ફાફડા ખાતો હોય છે પણ સુરી એનો વાદ ના આવે એ રામના ચેડી વપરાય છે કે ભાઈ દહરો છે અને રામના રાવણના આવા લેખ અંજળ હતા આવું બન્યું તું ઈના નોમના પણ બાપા જે મારા દેવ હમું થોડું પીવો જશું થોડું પીવો પણ જો તમારી હજુ ઓમડી જો હાલની કકુ બોલતી છું સુરેશ 3-4 જગ્યાએ જવું છે સિદ્ધપુર નો રોડવટી પેલી બાદ જવું છે ત્યાંથી ગાંધીનગર જિલ્લામાં જતા રહેવાના નાખી પણ મારો મોતી આવી ખબર નથી વાતો જુદી હતી આવી ખબર નથી વાતો જુદી હતી દેહુડાના ગોદરે ભવૈયા રે સુરેશ મૂગી ગાડી લીધી મર્સિડીઝ કે BMW સવાર પડી એટલે છોકરાએ ગવર્નર પકડીને પપ્પાને કીધું કે પપ્પા જુઓ તો પાછળ કઈ છે કે આપણે મર્સિડીઝ લીધા પછી ચો ચેડી કોઈ રહ્યું પણ પંચો
કે પપ્પા જુઓ તો પાછળ કોઈ છે કા લીધા પછી કોઈ રહ્યું જ નહીં તું તાર જમાવા દેવી હોય પણ જો વિહેત બોલતી છું રેવા ભાઈ મારો વિહેત નો ભગવાન બોલતો હશે પણ હું જીવન બારની માથા છું કેમ કે આના પછી કશું રહ્યું જ નહીં તું તાર ગમે તેમ આવવા દે આપણે કોણ બોલાય મૌલા પ્રકાશ મોલીલું મકવાણી લા રેવા ભાઈ ખરાબ ખાઈ રંજ્યાની માતા ભેળા જટિયા ભેળા જટિયા ગુથાવનારી જ્યાદ પોર મુઢેરાની નાગજી માતા ધબકારો છે મારા દિલનો રે ધબકારો ધબકારો છે મારા દિલનો રે ધબકારો તન રે જોઈને મારું દુધિયું રાજ થાતો આખો ના પાપણ ના પલકારામાં રાખો ડગલે ને પગલે મારી વિહત ને માગો આખો ના પાપણ ના પલકારામાં રાખો ડગલે ને પગલે મોર વિહત ને રાખો એ ધબકારો છે મારા દિલનો રે ધબકારો ધબકારો છે વિહત દિલનો રે ધબકારો તન રે જોઈને મારું દુધિયું રાજ થાતું ઓના કરતા ફેર દાડો સારો આવશે એવું બોલું છું અને આ મેળો આ મેદાન એક દાડો ભરચક હશે ને વસ્તી નીમાં એવું હું કકુ માતા કહું છું ભણા સીતા ન બોલ્યો ઈમો રામાયણ વંચાઈ જી દ્રૌપદી બોલ્યો ઈમો મહાભારત રચાઈ ગઈ સીતા ન બોલ્યો પ્રકાશ ઈમો રામાયણ વંચાણી દ્રૌપદી બોલ્યો ઈમો મહાભારત રચાઈ ગઈ નક્કી તમારે કરવાનું પણ બાપા જો હું દેહુણાના બારની માતા સુરેશ બોલતી છું તગત એવું કહેતી રોમના નોમે પથરા તર્યા હતા પણ મારો વિહેતનો ભગવાન એવું કહે છે મારા તો આજે સત્યુગ પોરો છે તમે જો એવા ને એવા પથરા ઉપર શ્રીરામ એવા ભાવથી લખો અને આજે કદાચ એ પથરાનો પુલ ના તોડી બધું જ મારું વામઢી કકુ ની માતાનું વેણ છે પણ ભરોહે વાતો અલગ છે દુનિયા આવી છે રેવા ભાઈ હનુમાન દાદા આખી લંકા બાળીને પાછા એમની ટીમમાં આવ્યા બધાએ તાળી પાડી ભાઈ બૂમ પડાવી અને પાછા લક્ષ્મણ ને કોક આ ના થયું ને એટલે કોકે કીધું કે વાની જડીબુટ્ટી લંકામાંથી તને કોને કીધેલું આવું હોય બાળીને આવ્યા તો બધી વસ્તીએ તાળી પાડી પણ લક્ષ્મણ ના આ ના થયું ને તો જડીબુટ્ટી લંકામાં જ હતી એટલે એના એ કે તું એ હુકમ આટલી ઉતાવળ કરી એટલે આવી દુનિયા છે તાળી એ પાડે અને હેઠાય પાડે આટલી બધી તારો કોઈને પૂછતો પણ પંચો પણ જો મારા વિષદના ભગવાન હસી મોતીભાઈ પણ અડાહડ કળજુગ સુરે બે દેવનો ધરતી વાહો એક રણુ છે રોમાપીર અને બીજો બજરંગ બલીનો આ ધરતી ઉપર આજે વાહો જો સાચા મનથી બીજ ભરો અને સાચા મનથી શનિવારે શેર કે પાશેર તેલ ચડાવો ત્રીજો શનિવાર થાય બદલો હાલ પાછો નટવર દલવાડા કે ખોટું પણ જો સધીને ઓળખતી છું નટવર અને મારો વિહેદનો 15-17 વર્ષ પહેલા હું માતા જેલી પણ એવા બીએ કીધું આરે પાછો ભૂલાય નહીં અને એ દિવસે બબો ભુવને હતા બબો ભુવને હતા
પણ છે આજે જો દેહુણની ગોવિંદ માતા બોલતી છું બાપા, પણ વિહેત બોલતી શું રેવા ભાઈ, મારો જીવન બારની માતાનો વિરમા ગોમના વડલ